નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારો મિત્ર પ્રકાશ આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીં આગળ આપણે ધોરણ 6નું ગણિતનું ચેપ્ટર નંબર 2 છે, સંખ્યા પરિચય, અને ક્લાસ નંબર છે મિત્રો 11મો, અને ટોપિક છે આજનો આપણો અલ્પવિરામના ઉપયોગો. તો અગાઉના ક્લાસ તમે જોયા જ હશે મિત્રો. જો તમે ના જોયા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, અથવા તો મારી વોટ્સઅપ લિંક મળશે, ત્યાં આગળ તમે મને વોટ્સઅપ કરી આપજો, જેથી કરીને હું તમને દરેક વિષયના દરેક ક્લાસ મોકલી આપું. જે પણ તમને દાખલા ના આવડતા હોય એ મને વોટ્સઅપ કરજો મિત્રો, જ્યાંથી આપણે સોલ્યુશન આ યુટ્યુબના માધ્યમથી સરળતાથી કરી શકીએ. તો મિત્રો, આજનો જે ટૉપિક છે અલ્પવિરામના ઉપયોગો. તો અલ્પવિરામના ઉપયોગો ક્યાં આગળ, કેવી રીતે આપણા જીવનમાં આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ, એ બધી બાબતોનું ધ્યાન રાખીશું મિત્રો. તો ચલો હવે શરૂઆત કરીએ. તો મિત્રો, આજનો જે ટૉપિક છે, શું છે ટૉપિક આપણો? આજનો ટૉપિક છે અલ્પવિરામના ઉપયોગો. કયો ટૉપિક છે? અલ્પવિરામના ઉપયોગો. તો જે આજનો ટૉપિક છે મિત્રો, આજનો ટૉપિક સમજતા પહેલાં આપણે થોડુંક શું સમજવું પડશે? બેઝિક એટલે કે પાયાની બાબતો શીખવી પડશે. તો ચલો આપણે પાયાની બાબતો શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે શું છે, ક્લાસ નંબર કયા છીએ? ક્લાસ નંબર 11માં છીએ. અને તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર કયું છે? પેજ નંબર 8 ઉપર જે ટૉપિક છે શું છે? અલ્પવિરામનો ઉપયોગ. શું છે? ઉપયોગો. આટલી ખબર પડી કે મિત્રો? હા, ચલો હવે આપણે શરૂઆત કરીએ. શું છે શરૂઆતની? તો હું લખું કે મારું નામ પ્રકાશ છે. તમે ક્યાં રહો છો? શું વાત કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં તમે સમજો કે અહીં શું લખ્યું? મારું નામ પ્રકાશ છે. પછી મેં જે ડોટ મૂક્યું એને આપણે શું કહીએ છીએ મિત્રો? પૂર્ણ વિરામ. રાઈટ. તમે ક્યાં છો? પ્રશ્ન પૂછ્યો એટલે કે શું કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય. શું વાત છે? આપણે નથી કહેતા શું વાત છે, તારે 100માંથી 100 માર્ક આવ્યા એટલે તમે આશ્ચર્યચકિત થઈ ગયા છો મિત્રો. તો શું કહેવાય આને? શું કહીશું મિત્રો? આશ્ચર્યચકિત વાક્ય કહીએ આપણે, ખાલી સમજીએ. હવે આવી જ રીતે ગણિતની પણ એક શું હોય છે? ભાષા હોય છે. શું હોય છે? ગણિતની પણ એક શું હોય છે? ભાષા હોય છે. માની લો કે તમે આ શું લખ્યા તો શું કહેશો? એકડો ને 1 મીંડું હોય તો 10, એકડો ને 2 મીંડા હોય તો 100, એકડો ને 3 મીંડા હોય તો 1000, પછી 10,000, એકડો ને 4 મીંડા હોય તો શું આવે છે? કેટલા હજાર? 10,000. તો મિત્રો, અહીંયા આગળથી આપણો જે ટૉપિક છે એ ટૉપિક હવે શરૂઆત થાય છે. શું કીધું છે? 10,000. 2, 3 અને 4. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ ક્યાં આપીએ છીએ? અહીં આગળ પોઈન્ટ રાખીએ છીએ. અહીં શું આપીએ છીએ? અલ્પવિરામ આપીએ છીએ, પૂર્ણ વિરામ નહીં. આને શું કહેવાય મિત્રો? શું કહેવાય? અલ્પવિરામ. આ ડોટ હોય ને શું કહેવાય? પૂર્ણ વિરામ. ખબર પડી કે મિત્રો? હવે જો, હવે અહીં આગળ આપણે શું લખીએ? આને શું વાંચીએ? 10,000 વાંચીએ. શું વાંચીએ? 10,000. બરાબર? હા, ચલો મિત્રો, તમે થોડુંક આ જોઈ લેજો. અલ્પવિરામ અને પૂર્ણ વિરામ બંનેમાં થોડું જો તમને કન્ફ્યુઝન જેવું લાગતું હોય તો તમે ખાલી એક ચેક કરી લેજો. બરાબર? પણ સમજવાનો કોન્સેપ્ટ આપણો આ છે. હવે આ જ વસ્તુને હું લખું, આ 10,000 લખ્યા. હા, પરંતુ જો ભૂલે ચૂકે પણ મેં અહીંયા આગળ આવું ગોળ મીંડું કર્યું હોય તો માત્ર ને માત્ર આને શું કહેવાય? 10 કહેવાય. શું કહેવાય મિત્રો? 10 કહેવાય. ખબર પડી ગઈ? તો અહીંયા આગળ આપણે શું છે, અહીં સમજવાનો પોઈન્ટ શું છે મિત્રો આપણો? કે અહીંયા આગળ અલ્પવિરામ અને અહીંયા આગળ શું છે? પૂર્ણ વિરામ છે. તો ત્યાંથી આખી સંખ્યાની શું થઈ જાય? પથારી ફેરવાઈ જાય. ખબર પડી ગઈ મિત્રો?
ચલો હવે આ વસ્તુનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ મિત્રો? આનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો જ્યારે પણ તમે બેંકમાં જાઓ છો મિત્રો, તો ત્યારે બેંકમાં જાઓ છો તો ત્યાં આગળ બેંકમાં લખવાની ભાષા શું હોય છે? રકમ લખવાની. માની લો તમારે 10 લાખ લખવા છે તો સૌથી પહેલાં તમે લાખમાં કેટલા મીંડા આવે? 5 મીંડા આવે. હા, હવે પછી શું આવશે? 10 લાખ કીધા છે મિત્રો. હા, તો આગળ મીંડું કરી દો. શું અહીંયા આગળ જે અલ્પવિરામ કર્યું એ સાચી પદ્ધતિ છે? જો હા તો કેમ, અથવા તો ના તો કેમ? આ પ્રશ્ન થાય છે. તો હવે જે આ પ્રશ્ન થાય છે મિત્રો કે આગળ ચલો આ તો 4 મીંડા હતા એટલે આપણને ખબર પડી ગઈ કે પહેલા મીંડા પછી કરવાનું. હવે આપણે જોવું પડશે કે જો 3 મીંડા હોય, 4 હોય, 5 હોય, 6 હોય, ગમે એટલા મીંડા હોય તો કેવી રીતે આપણે ગણતરી કરવાની છે. તો ચલો હવે આપણે એ પણ શીખી લઈએ મિત્રો. તો હવે સૌથી પહેલી આપણે એક રકમ લખીએ મિત્રો. ત્યાં આગળ આપણે જોઈએ આ શું છે? 10,000 લખ્યા છે. શું લખ્યા છે? 10,000. તો હવે મિત્રો આગળ મને કોઈ કહેશે અહીંયા કઈ બાજુ આવે? અહીંયા કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. અહીંયા કઈ બાજુ આવે? ડાબી બાજુ આવે. તો હંમેશા મિત્રો જે આપણે શું વાપરીએ છીએ? અલ્પવિરામ વાપરીએ છીએ. એટલે કે જે મિત્રો આપણે આ અલ્પવિરામ વાપરીએ છીએ એ ક્યાં આવશે? સૌથી પહેલાં આપણે નથી કહેતા આને આપણે કેવી રીતે લખીએ છીએ મિત્રો? 10,000. તો સૌથી પહેલો નિયમ શું હોય છે મિત્રો? કે 3 અંક પછી અલ્પવિરામ આવે. બટ ક્યાંથી? જમણી બાજુથી. ક્યાંથી? જમણી બાજુથી. એટલે જો મિત્રો આ જમણી બાજુ જઈએ મિત્રો, શું છે? જમણી બાજુથી. કેવી રીતે? હજુ સમજો. તો જો આ જમણી બાજુથી પહેલું, પછી આ બીજું, આ ત્રીજા પછી શું આવે? અલ્પવિરામ. એટલે કે 10,000 લખ્યા છે મિત્રો. તો અલ્પવિરામ ક્યાં આવશે? 3 અંક પછી. એટલે કે પહેલો અંક, આ બીજો અંક અને ત્રીજો અંક પછી અહીંયા આગળ અલ્પવિરામ આવશે. હવે માની લો વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજો પ્રશ્ન પૂછું કે માન લો કે અહીંયા શું લખ્યા છે? લાખ લખ્યા છે. એટલે કે 5 મીંડા છે. તો હવે શું થશે? હજુ આ જ નિયમ વાપરાશે. કેવી રીતે? પહેલાં કેટલા? 3 અંક પછી 1, 2, 3. એટલે કે આગળ કરી દો. હા, અને પછી હવે કેટલા અંક પછી આવશે? 2 અંક પછી. પહેલાં 3 અંક પછી 2 અંક. તો આને શું કહેવાય મિત્રો? 1 લાખ કહેવાય. શું કહેવાય છે? 1 લાખ. હવે કોઈ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થતો હશે કે સાહેબ 1 લાખમાં ના આવે અલ્પવિરામ? ના આવે. ગમે ત્યારે શબ્દમાં લખવામાં અલ્પવિરામનો ઉપયોગ થતો નથી મિત્રો. ખબર પડી ગઈ? હા, ચલો હવે 2-3 ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવી જશે. માની લો કે હું કહું છું 35,000. તો 35,000ને તમે કેવી રીતે લખશો મિત્રો? તમે શું કરશો? 35,000 લખ્યા. હા, હવે કેટલા અંક લેવાના? 3 અંક. 1, 2, 3. ચલો અહીંયા અલ્પવિરામ. તો આ શું છે? સાચી મેથડ થઈ. હવે હું તમને એમ કહું કે 3,50,000. શું છે? 3,50,000. તો હવે તમે આની ગણતરી કેવી રીતે કરશો મિત્રો? તો ચલો 1 અંક, 2 અંક, 3 અંક. અહીંયા અલ્પવિરામ મૂકી દો. હા, હવે પછી કેટલા અંક લેવાના? 2 અંક. અહીંયા 3 અંક લેવાના, પછી 2. પહેલું, બીજું. તો અહીંયા આગળ આ રીતે. તો શું કહેવાય? 3,50,000. તો આ રીત શું થઈ ગઈ મિત્રો? સાચી થઈ ગઈ મિત્રો. શું થઈ ગઈ? સાચી થઈ ગઈ. બરાબર. આટલી ખબર પડી ગઈ છે મારા વહાલાડા? ઓકે, આટલી ખબર પડી ગઈ છે. હા, તો હવે આપણે ક્યાં જઈશું? આપણા ચોપડીના પાના નંબર 9 પર. ત્યાં આગળ આપણે જઈને દાખલા ગણવાના છે મિત્રો. ચલો શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, આગળ આપણે સૌથી પહેલાં વાંચતા જઈશું. શું છે? તમે નોંધ્યું છે કે ઉપયુક્ત વિભાગોમાં મોટી સંખ્યામાં લખવામાં આપણે વારંવાર અલ્પવિરામનો ઉપયોગ કર્યો છે. હા, સાચી વાત છે. અલ્પવિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખન માટે મદદ કરે છે. એટલે શું કહે છે કે આ 10,000 લખ્યા હોય મિત્રો, તો આ જે અલ્પવિરામ છે તો એ શું કહે છે? ડાયરેક્ટ આપણે ઓળખી દેવાય કે આ કેટલા છે? 10 છે. કેટલા છે? આ 10. તો આને આખાને આપણે શું વાંચી શકીએ? 10,000. ખબર પડી ગઈ હવે મારા મિત્રો? ચલો, આટલી ખબર પડી ગઈ. હવે શું છે મિત્રો? આગળ વધો. આપણી ભારતીય પદ્ધતિમાં એકમ, દશક અને 100,000 પછી લાખ અને કરોડ ઉપયોગ કરીએ છીએ. બરાબર. એકમ, દશક, 100,000 અને લાખ. સંખ્યા સરળથી વાંચવા માટે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. બરાબર, કરવામાં આવે છે. પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 અંકો પછી આવે છે.
એટલે કે જો એ આ સમજવાનો પ્રયાસ કરજો. આ કેટલા છે? 10,000 છે. ચલો લાખ જ માની લઈએ. ચલો કેટલા લઈએ મિત્રો? લાખ. એટલે સરળ રહે, બરાબર. હા, તો શું કહે છે? પહેલું અલ્પવિરામ શું કહે છે? આ જો શું કીધું છે મિત્રો કે પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 બાજુ પછી અંક આવે છે. તો આ બાજુ કઈ હોય? ડાબી બાજુ હોય, આ બાજુ જમણી હોય. તો જમણી બાજુથી 3 અંક, એટલે કે પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક, એટલે કે અહીંયા આગળ અલ્પવિરામ આવે છે. પછી શું કીધું છે? બીજું અલ્પવિરામ 2 અંકો પછી આવે છે. એટલે કે બીજું અલ્પવિરામ ક્યાં આવશે? 2 અંકો, એટલે કે પહેલું અને બીજું. તો અહીંયા આગળ આવશે. તો આને ડાયરેક્ટ ખબર પડી જાય. તો આને ડાયરેક્ટ આપણે કેતા વાંચીએ કે 1 લાખ. કેટલા વાંચીએ? 1 લાખ. ખબર પડી ગઈ મિત્રો? હા સાહેબ, બહુ જ સારું ભણાવ છો બેટા, સારું ભણાવું છું. કેમ કે આ શિક્ષણનો ધંધો લોકોએ શું કર્યો છે? બહુ જ વધારી દીધો છે. માટે જમણેથી 5 અંકો ખબર પડી ગઈ? હા, તે 10,000 પહેલાં અને લાખ પછી આવે છે. બીજું ત્રીજું અલ્પવિરામ 2 આંકડા પછી આવે છે. બસ આ જ છે, બીજું કશું જ વસ્તુ નથી. મેં તમને સમજાય એ જ છે. ચલો હવે ઉદાહરણ તરીકે લઈએ મિત્રો. ચલો આગળ જો પહેલાં 3 અંક આવ્યા, હા, પછી કેટલા આવ્યા? 2 અંક, પછી 2 અંક. એવી રીતે શું આવશે? સૌથી પહેલી વખત 3 અંક આવશે, પછી ગમે એટલી વખત હોય કેટલા અંક આવે? 2 અંક આવે. ખબર પડી ગઈ? ચલો હવે જુઓ મિત્રો, આમાં શું આવશે? પહેલાં 3 અંક, 2 અંક, 2 અંક. ખબર પડી ગઈ? 3 અંક, 2 અંક, 2 અંક. એટલે પહેલો 3 આવે, પછી 2 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 આવે. ગમે એટલું હોય, આપણે કંઈ લેવા દેવા નહીં. તો હવે મિત્રો કોઈ મને કહેશે આ જે 3 સંખ્યા આપેલી છે એને તમારે શું કરવાનું છે? શબ્દમાં લખવાનું છે. અને તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં તમારે તેનો જવાબ આપવાનો છે મિત્રો. ખબર પડી ગઈ? આટલી ખબર પડી ગઈ? હા, તો ચલો આને ગણો. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો 3,32,40,781. ચલો ઉપર આપેલી સંખ્યાને વાંચવાનો પ્રયાસ કરો. વાંચી લીધું. આ સ્વરૂપમાં 5 બીજી સંખ્યા લખો અને તેમનો વાંચો. તો ચલો 5 બીજી સંખ્યા લખી નાખીએ. 50 લાખ. ચલો 5 સંખ્યા લખી દો. 3, 2, 6, 8, 9. 3, 6, 3, 2, 4, 3, 5, 2, 4, 8, 9, 7, 6, 5, 2, 8, 3, 2, 1, 4, 3, 2. આ બધી સંખ્યાને તમારે શું કરવાનું છે? અલ્પ વિરામ મૂકવાના છે. અને એને શું કરવાનું છે મિત્રો? શબ્દમાં લખવાનું છે. અને તમારે શું કરવાનું છે? લખીને મને ફોટો પાડવાનો છે. ફોટો પાડીને મને ક્યાં કરવાનું છે? વોટ્સઅપ કરી દેવાનો છે. મારો નંબર છે મિત્રો 990 46 60 948. જેથી કરીને આપણે શું કરીએ? નવા ક્લાસ આવે તો ત્યાં આગળ આપણને હું તમને નોટિફિકેશન ઉમેરી શકું મિત્રો. ચલો હવે આપણો ટૉપિક આવ્યો મિત્રો. શું છે? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો ધ્યાનથી સમજજો મિત્રો, કારણ કે આ વસ્તુ કોઈ સમજાવતું નથી. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. શું કહે છે? એકમ, દશક, સો, હજાર અને મિલિયન. તો આપણી પાસે નવો વર્ડ આવ્યો મિત્રો. નવો વર્ડ કયો આવ્યો આપણી પાસે? સૌથી પહેલો મિલિયન. કયો આવ્યો? નવો મિલિયન. બીજું બાકીનું બધું આપણને ખબર હોય છે. ચલો 1 મિલિયન એટલે કે 1000 વખત 1000. જો આનું શું થાય છે? 1 મિલિયન એટલે કે 1000 વખત 1000, એટલે કે 1000 ગુણ્યા વખત એટલે કે ગુણ્યા 1000. તો ટોટલ કોઈ છે મિત્રો કેટલા મીંડા આવ્યા? 10ના કેટલા આવ્યા? 6 મીંડા આવ્યા. કેટલા આવ્યા? 6 મીંડા આવ્યા. તો હવે મિત્રો આ જે 6 મીંડા આવ્યા છે એને તમે શું કરો? ગણતરી કરો. તો અહીં આગળ જો ગણતરી કરો. 10ને કેટલા મીંડા? 6 મીંડા. 6 મીંડા આવ્યા. હા, તો ચલો એ હું ગણું. પહેલાં 3 સુધી અલ્પવિરામ, પછી 2 અલ્પવિરામ. તો શું કહેવાશે મિત્રો? 10 લાખ. કેટલા કહેવાય? 10 લાખ. તો 1 મિલિયન બરાબર કેટલા આવશે? 10 લાખ આવે. કેટલા આવે? 10 લાખ. ખબર પડી ગઈ મિત્રો? ચલો હજાર અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. જમણી બાજુથી 3 અંકો, એટલે કે જમણી બાજુથી 3 અંકો લીધા પહેલાં, હા, પછી 2 અંકો. પ્રથમ અલ્પવિરામ 1000 દર્શાવે છે અને તેના પછીનો અલ્પવિરામ મિલિયન દર્શાવે છે. ઉદાહરણ તરીકે જો હવે અહીં આગળ આપણે સમજવા જેવો પોઈન્ટ શું આવ્યો મિત્રો? ચલો બહુ મસ્ત પોઈન્ટ આવ્યો, સમજવા જેવો છે. ચલો આ બધું પૂછી નાખો એટલે તમને કંઈ આડોઅવળું દેખાય નહીં. આ વાંચો. શું કહે છે?
ઉદાહરણ તરીકે આ સંખ્યા લખી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં. તો જુઓ, આપણી જે ભારતીય પદ્ધતિ હતી એમાં શું હતી કે આ 3 અંક સુધી અલ્પવિરામ હતો, બરાબર. હા, પછી 2 અંક હતો. પરંતુ આ શું છે? આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ હોય ત્યારે મિત્રો શું છે? પહેલાં 3 અંક, પછી પાછા 3 અંક, અને પછી જે સંખ્યા બચે એ. તો હવે જે સંખ્યા બચી કઈ બચી? 50. તો 50,801,592. ખબર પડી ગઈ? હવે માન લો કે હું તમને એક સંખ્યા લખી દઉં છું. માન લો કે આગળ 38 લખ્યા, 302, 591 આ સંખ્યા લખી મિત્રો, બરાબર. હા, હવે સમજવાનો પ્રયાસ કરો. તો કઈ પદ્ધતિ કીધી છે? આંતરરાષ્ટ્રીય. જો આપણી ભારતીય પદ્ધતિ હોય તો કેવી રીતે લખાય? આને કેવી રીતે લખાય? અહીંયા 3 સંખ્યા પછી એક અલ્પવિરામ, પછી આ 2 સંખ્યા, પછી આ 2 સંખ્યા, બરાબર. હા, તો આને આપણે શું વાંચી શકીએ? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને 1 કરોડ. તો 3,82,591, બરાબર. આટલી ખબર પડી ગઈ. હા, હવે મિત્રો જુઓ, હવે પરંતુ આગળ આપણને શું કીધું છે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કીધી છે. કઈ કીધી છે? આંતરરાષ્ટ્રીય. તો આંતરરાષ્ટ્રીયમાં મિત્રો પહેલું તો શું છે? 3 જ આવે. 3 પછી પાછા 3 આવે. કેટલા આવે? 3 આવે. કેટલા આવશે? 3 અંક. પહેલાં 3 અંક, પછી 3 અંક. ખબર પડી ગઈ? અહીંયા આપણે ભારતીય પદ્ધતિ હોય તો 2 અંક હોય, અહીંયા 3 અંક હોય. પરંતુ આંતરરાષ્ટ્રીય કીધું હોય તો અહીંયા પણ 3 અંક આવે. બસ. તો હવે આને શું કહેવાશે? 38,302,591. શું કહેવાય? 38,302,591. ખબર પડી ગઈ? ચલો, હવે હું તમને એક પ્રેક્ટિસ માટે આપું છું. 36, 309, 578. આને તમારે મને મિલિયનમાં બનાવીને, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં બનાવીને કહેવાનું છે મિત્રો. ચલો, હવે જોઈએ કેટલાક લાખથી 1 મિલિયન બને છે અને કેટલાક મિલિયનથી 1 કરોડ બને છે. 3 મોટી સંખ્યાનું તેમને ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ બંને તે અભિવ્યક્ત કરો. ચલો, હું 3 સંખ્યા તમને આપી દઉં છું. 36, 5, 2, 8, 3, પછી 3, 6, 7, 3, 2, 9, 1. ત્રીજી સંખ્યા લખી નાખો. 38, 39, 40, 41. ચલો, આ મેં તમને શું આપી દીધું? હોમવર્ક આપ્યું. શું આવેલું મિત્રો? હોમવર્ક આપ્યું છે. ચલો, આટલા સુધી ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણે થોડુંક આગળ જઈએ. 1 લાખ કરતાં વધુ સંખ્યા વ્યક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 1 બિલિયન ઉપયોગ થાય છે. નોંધનીય છે કે 1 બિલિયન બરાબર 1000 મિલિયન. આપણે જો 1 બિલિયન બરાબર શું થાય? 1000 મિલિયન. તો હવે આને જો, માન લો કે 1 બિલિયન બરાબર કેટલા કીધા છે? 1000 મિલિયન કીધા છે. શું કીધા છે? મિલિયનનો એમ, બરાબર. હા, તો હવે આ મિલિયન કાઢવું હોય તો 1 મિલિયન બરાબર શું આવે છે? 1000. કેટલી વખત? 1000 વખત. કેટલી વખત? 1000 વખત. તો ટોટલ મિત્રો ગણો. તો હવે આગળ એમની કિંમત શું બની ગઈ મિત્રો? 1 મિલિયન બરાબર કેટલા થયા? 1000 ગુણ્યા 1000 થયા. હા, તો હવે તમારે શું કરવાનું છે? તમને એમ કે 1 બિલિયન બરાબર કેટલા મીંડા આવે? તો 1000. તો હવે તે પ્લસ કેટલા મીંડા આવશે? ગુણ્યા આરે આખી સંખ્યા, એટલે કે 1000 ગુણ્યા 1000. ખબર પડી ગઈ? તો 1 બિલિયન બરાબર આટલી સંખ્યા થાય. ચલો, જો હવે તમને આગળ શું કીધું? શું તમે જાણો છો ભારતની વસ્તી વધારાની સંખ્યા કેટલી છે? 27 મિલિયન. તો હવે 27 મિલિયનનો મતલબ શું થશે મિત્રો? 27 મિલિયન બરાબર 27 ગુણ્યા 1000 ગુણ્યા 1000. ખબર પડી ગઈ? ચલો, એવી રીતે 37 મિલિયન, 44 અને 78 મિલિયન, બરાબર. હવે આપણે શું કર્યું છે? પ્રયત્ન કરો. શું કીધું છે? આ સંખ્યા વાંચો, ખાનાનો ઉપયોગ કરીને તેમનો લખો અને પછી તેમના વિસ્તૃત સ્વરૂપમાં લખો. ચલો, સૌથી પહેલાં શું કીધું છે આપણને? એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો 4,25,320, બરાબર. તો સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા શું છે? ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવું. તો ચલો, હવે આપણે જોઈશું ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, બરાબર. તો આર્યુ જે ક્લાસ આવશે મિત્રો, શું હશે? ક્લાસ નંબર આપણો કયો હશે? 12મો. કયો ક્લાસ હશે? 12મો. પછી એના પછી ક્લાસ નંબર પછી શું આવશે? સ્વાધ્યાયના દાખલા ગણવાની શરૂઆત
કરીશું મારા વાલા મિત્રો. તો ચલો તમે આ ક્લાસને જોયો હોય, સમજવાનો પ્રયાસ કરો, ન આવડતા દાખલાનો ફોટો પાડો અને મને વોટ્સઅપ કરી આપો, જેથી કરીને આપણે દાખલાનું સાચું અને સચોટ માર્ગદર્શન આ પ્લેટફોર્મ પર મફતમાં મેળવી શકીએ મિત્રો. ચલો મિત્રો, આ ક્લાસને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને મોકલજો, જેથી કરીને સારું અને સચોટ માર્ગદર્શન મેળવી શકો મિત્રો. જય હિન્દ, જય ભારત.